યુવાનોના નેતૃત્વમાં ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત ટર્નિંગ પોઈન્ટ યુથ કોન્ક્લેવ 2026 દિવસ માટે સુરતને યુવા નેતૃત્વ અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવી દીધું. ભારતની સૌથી મોટી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કોમ્યુનિટી અને સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCIના સંયુક્ત આયોજન હેઠળ 31 જાન્યુઆરીએ સરસાણા સ્થિત SIECC કેમ્પસના પ્લેટિનમ હોલમાં ભવ્ય કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં અંદાજે 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોન્ક્લેવની થીમ વોઇસ ઓફ ટુમોરો, યુથ, ઇન્ડસ્ટ્રી એન્ડ ધ પાવર ઓફ ક્રિટિકલ થિંકિંગ રહી હતી. ભારતની અગ્રણી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કોમ્યુનિટીના સ્થાપક આદિત્ય ભટ્ટે જણાવ્યું કે આ મંચનો હેતુ યુવાનોને માત્ર સાંભળવાનું નહીં, પરંતુ તેમને વિચારવા, પ્રશ્ન પૂછવા અને નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નિષ્ણાતોના કી-નોટ સેશન, નેશનલ લેવલ યુથ ડેબેટ એરીના, ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશન અને યુથ લીડરશિપ પ્રતિજ્ઞા જેવા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનના માધ્યમથી યુવાનોને કરિયર માર્ગદર્શન, પબ્લિક સ્પીકિંગ, ક્રિટિકલ થિંકિંગ, નેટવર્કિંગનો વ્યવહારિક અનુભવ મળ્યો. આ પ્રસંગે એડવોકેટ મનસ્વી ઠાકર અને મનોજ કુમાર અને કોર્પોરેટ ટ્રેનર નિર્મલ પારેખ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. સાથે દેશ વિદેશના શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને યુથ લીડર સ્પીકર અને પેનલિસ્ટ તરીકે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટીનો ફાઉન્ડર છું, જે ઇન્ડિયાની શ્રેષ્ઠ ડિબેટ સોસાયટી છે, જે અમે છેલ્લા 3 વર્ષમાં 25,000 યુવાઓને જોડ્યા છે. અહીંયા અમારી 1500 જણની એક કમ્યુનિટી ટીમ છે, જ્યાં 9 સિટીમાં અમે ઓપરેટ કરીએ છીએ. સુરતમાં અમારો સૌ પ્રથમવાર અમે એક યુથ વિઝન કોન્ક્લેવ કરી રહ્યા છે, સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના સહયોગમાં, જ્યાં 1000 યુવાઓ જોડાયા છે પબ્લિક સ્પીકિંગ અને ડિબેટ કલ્ચરને અનુભવવા. અહીંયા અનેક સ્પીકર્સ આવ્યા છે એક્સપર્ટ પેનલ માટે, ફોરેનથી એમ્બેસેડર્સ આવ્યા છે અને જોડે ઇન્ડિયાના બેસ્ટ ડિબેટર્સ અહીંયા શોકેસ કાઉન્સિલ કરવાના છે. આ એક્સપિરિયન્સ અમે છોકરાઓને આપવા માંગીએ છીએ અને આગળ જતા એ બધા છોકરાઓને કમ્યુનિટીમાં જોડાવા માંગીએ છીએ. આજે ગુજરાતમાં આપણા 500 એક્ટિવ ટીમ મેમ્બર્સ છે અને આવનારા સમયમાં અમે ઈચ્છીએ છીએ કે ઓલ ઓવર ઇન્ડિયા ડિબેટ કલ્ચર અને પર્સનલ ડેવલપમેન્ટ માટે પબ્લિક સ્પીકિંગનો એક ઝુંબેશ ચલાવીએ. છેલ્લે હગી નાખ્યો. મારું નામ મેરી હિવાલે છે. હું ડાયરેક્ટર અને કરિયર કોચ છું. આજે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની અંદર ટર્નિંગ પોઈન્ટ દ્વારા એક યુથ કોન્ક્લેવ નું આયોજન કરવામાં આવ્યું છે. ઇટ ઇઝ ફોર ધ સ્ટુડન્ટ્સ અને ફોર ધ યુથ કે જે લોકોને પોતાની લીડરશિપ એક્ટિવિટીઝ ને લીડરશિપ કોન્ક્લેવ ને આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મ ની જરૂરત છે અને આ પ્લેટફોર્મ એમને પૂરું પાડવામાં આવ્યું છે. આમાં કેટલા લોકો ઉપસ્થિત હતા? લગભગ 500 ઉપર લોકો ઉપસ્થિત છે. આનાથી શું લોકોનો ફાયદો થઈ? આ એકચ્યુઅલી એક એવા કેટેગરી ઓફ સ્ટુડન્ટ્સ માટે છે કે યુથ માટે છે કે જે લોકો પોતાની જાતને એમ સમજવા માંગે છે કે અમારે ફ્યુચરમાં એક લીડરશિપ સ્કિલ કે એક પબ્લિક સ્પીકર બનવું છે, પણ અમારી પાસે એક કેલિબર નથી. સો એક મોટિવેશન માટે અને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.